41 નંબરનું આ વાંચન છે, તેમાં આપણે જોડાઈએ. ભજનોત્સવ. યહોવાનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે, તેની કૃપા સર્વકાળ ટકે છે. હારૂન પુત્રો, તમે કહેજો કે તેની કૃપા સર્વકાળ ટકે છે. મારે સારું ન્યાયના દ્વાર ઉઘાડો, તેઓમાં થઈને હું જઈશ અને જ્ઞાનનો આભાર માનીશ. હું તારો આભાર માનીશ, કેમ કે તે મને ઉત્તર આપ્યો છે અને તું મારો તારણ કરશે. આ કાર્ય યહોવાથી થયું છે, આપણી દ્રષ્ટિમાં તે આશ્ચર્યકારક છે. આ દિવસ યહોવાએ આપણને આપ્યો છે, તેમાં આપણે આનંદ ઉત્સવ કરીએ. યહોવાને નામે જે આવે છે તેને ધન્ય છે. યહોવાના મંદિરમાંથી અમે તમને આશીર્વાદ દીધો છે. તું મારો દેવ છે, હું તારો આભાર માનીશ. તું મારો દેવ છે, હું તને મોટો માનીશ. પ્રભુ તેનો વચનને આશીષિત કરો. આપણે સૌ બેસી આ સમય આપણે પ્રાર્થનામાં રમીશું. આપણે રિક્વેસ્ટ સેક્રેટરી મેડમ કમ ફોરવર્ડ. આપણને પ્રાર્થનામાં તેઓ દોરશે. આજની સભાને માટે ખાસ સાબરનું નેક્સ્ટ સન્ડે આપણે બ્રધર બકુલ કૃષ્ણ સાહેબ તેઓ આપણને પ્રભુના વચનમાં દોરનારશે, તો ખાસ તેમને પ્રાર્થનામાં ધરી રાખીએ. આજે આપણે EWRની જે એક્ઝામ છે એ એક્ઝામ લેનાર છીએ, જે અલગ અલગ સેન્ટરમાં, અહીંયા બ્રેમ્પટનમાં, સગબરીની અંદર, કેલ્ગરીની અંદર આજે આપણા વાલાઓ અલગ અલગ જગ્યાએ ભેગા મળીને એક્ઝામ આપવાના છે. ત્યારે તેમને પણ ખાસ પ્રાર્થનાની અંદર આપણે યાદ રાખીએ. સર્વ કોઓર્ડિનેટ એવરીથિંગ, અને જે ઇન્સ્પેક્ટર્સ છે, જેઓ એક્ઝામ લખનાર છે, સૌને પ્રભુની કૃપામાં આજે સહાય કરે. પ્રાર્થના કરીએ. ભક્તિ સભામાં દરેક વ્યક્તિને ભક્તિ સભામાં આવવા માટે આભાર માનું છું અને રવિવારની પ્રેમી સલામ. આવો આપણે આપણા મસ્તકો નમાવીએ અને આપણી બધી જ વિનંતીઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને અને ઈશ્વર પિતાને, ત્રિએક ઈશ્વરની સામે લાવીએ અને ખાતરી રાખીએ કે જે કંઈ માંગીએ છીએ તે આપણને અપાઈ ચૂક્યું છે, આપણા માટે નિર્મિત થયું છે. આ વિશ્વાસ સાથે આપણે આપણા મસ્તકો નમાવીને પ્રાર્થના કરીએ. ઓ અમારા જીવતા જાગતા ઈશ્વર પિતા, તમે ઓમ્નિપ્રેઝન્ટ, ઓમ્નિપોટેન્ટ, ઓમ્નિસિયન્ટ છો. તમે સર્વસમર્થ ઈશ્વર પિતા છો. દરેક પરાક્રમ તમારાથી જ થાય છે અને આવ્યું છે. પ્રભુ, તમારા શબ્દમાં, તમારા વચનોમાં અમે બહુ જ વિશ્વાસ રાખીએ છીએ, હૃદયપૂર્વક વિશ્વાસ રાખીએ છીએ. અને પ્રભુ, દરેક માન, મહિમા અને ગૌરવ માત્ર તમને જ આપીએ છીએ. ઈશ્વર પિતા, અત્યાર સુધી તમે જે દરેકે દરેક પળે, દરેક સ્થળે અમને બધાને ઉત્તમ આશીર્વાદોથી નવાજ્યા છે, ભરપૂર કર્યા છે. માત્ર તમારી દયા અને કૃપાને લીધે અમે માંગીએ કે કલ્પીએ કરતાં વિશેષ બાબતો તમે અમને આપી છે. એ દરેકે દરેક બાબતને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અમે શબ્દોમાં અમારું ગ્રેટિટ્યૂડ
તમારી સામે વ્યક્ત કરી શકતા નથી. અમે જો ગણવા જઈએ તો સમય ઓછો થઈ જાય. એટલા બધા અદ્ભુત આશીર્વાદોથી તમે અમને ભરપૂર કર્યા છે. આ તમારી મહાન કૃપા અને દયાને માટે અમે તમારા આભારી છીએ. પ્રભુ, આ સાથે સાથે અમે બહુ જ પામર મનુષ્યો છીએ. અમે વારે ઘડીએ પાપ કર્યા કરીએ છીએ, ભૂલ કરીએ છીએ, ડિસ્ટ્રેક્ટ થઈ જઈએ છીએ, તમને ના પસંદ પડે તેવું વર્તણૂક કરીએ છીએ. પ્રભુ, અમારા વિચાર, વાણી, વર્તનથી અમે જે કંઈ પાપ કરીએ છીએ એ બધા પાપોની કબૂલાત કરીએ છીએ. એ બધા પાપોને તમે માફ કરો. અને પ્રભુ, અમને ખાતરી છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તના તાવે એ બધા પાપ જો અમે કબૂલ કરીએ તો તમે તેમને માફ કરશો. પ્રભુ, ફરી અમે આ જ પાપો કરીએ નહીં અને નવા પાપો ઉમેરતા નહીં જઈએ. એને માટે તમારી દયા અને કૃપા અમે માંગીએ છીએ. અમે તમને ખાસ વિનંતી કરીએ છીએ. પ્રભુ, આ રવિવારના દિવસે ભક્તિ સભામાં અમે બધા હાજર રહી શક્યા છે. અમને બધાને તમે અહીંયા દોરી લાવ્યા છો માટે આભાર માનીએ છીએ. અને જે કોઈ માર્ગમાં છે તેમને હજુ તમે સહી સલામત લઈ આવો. જે લોકો કોઈ પણ કારણસર આવી શક્યા નથી એ બધાને આ ભક્તિ સભાનો અને આજના દિવસનો આશીર્વાદ મળે એને માટે અમે તમને વિનંતી કરીએ છીએ. પ્રભુ, અમારા નાના દરેક બાળકોને, આખી જનરેશનને તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ, અમારા બાળકો પર તમારી દયા અને કૃપા થવા દો. તમારા અદ્ભુત આશીર્વાદોથી તમે તેમને વેષ્ટિત કરો. પ્રભુ, આ બાળકોનો માનસિક, શારીરિક, આત્મિક અને બૌદ્ધિક વિકાસ તમારી ઈચ્છાની યોજના પ્રમાણે થાય એવું થવા દો. અને એ પ્રમાણે કરવા માટે, એમને ઉછેરવા માટે, નર્ચર કરવા માટે તેમના મા બાપોને અને બીજા જે કંઈ કેર ગીવર્સ છે એ બધાને તમે તમારી દોરવણી આપો. પ્રભુ બાપ, અત્યારે ખાસ કરીને અમે અમારા જુવાનોને તમારા હાથમાં સોંપીએ છીએ. દરેક જુવાનોને તમે તમારા માર્ગમાં ચાલવામાં મદદ કરો. પ્રભુ, જે બધી બાબતો તેમણે કરવી જોઈએ એ બધામાં તમે તેમને મદદ કરો. ઈશ્વર પિતા, આ જુવાનોને માટે અત્યારે દુનિયામાં ઘણી બધી ડિસ્ટ્રેક્ટિંગ બાબતો છે, ઘણા બધા એવા ચેલેન્જીસ છે, સ્ટ્રગલ્સ છે. પણ પ્રભુ, તમે તે બધું જાણો છો ને તમારા નામે એ બધું તમે દૂર કરો. પ્રભુ, જે યોજનાથી તમે દરેકને બનાવ્યા છે એ યોજના પ્રમાણે એ યોજનાને ફૂલફિલ કરવામાં મદદ કરો અને યોજના પ્રમાણે ચાલવા માટે દરેકને તમારી પવિત્ર આત્માનું જ્ઞાન અને દોરવણી આપો. અમારા એક સ્ટુડન્ટ્સને તમારા હાથમાં સોંપીએ છીએ. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ કે જેઓ ઇન્ડિયાથી અહીં આવ્યા છે કે કોઈ પણ બીજી જગ્યાઓથી અહીં આવ્યા છે, ત્યારે પ્રભુ ઘરથી દૂર છે અને એકલા પોતાની જાતે બધું સ્ટ્રગલ કરે છે. ત્યારે પ્રભુ, તમે તેમને એકલતા સારવાર ના દો. તમે તેમને જે બાબતની જરૂરિયાતો છે એ બાબતો પૂરી પાડો. તમે તેમને સારા ફ્રેન્ડ્સ આપો, યોગ્ય કંપની આપો કે જેને કારણે તેઓ તમારા માર્ગમાં ચાલી શકે અને તમને તેમના જીવનમાં કેન્દ્ર સ્થાને રાખી શકે. પ્રભુ, જે કોઈ સ્ટુડન્ટ્સ છે સપ્ટેમ્બરમાં નવા ટર્મમાં પોતાના ઘરેથી કે બહાર યુનિવર્સિટીઝમાંથી, રેસિડેન્સીસમાંથી કે જ્યાં કંઈ તેઓ છે ત્યાંથી તેઓ અભ્યાસ કરે છે, ત્યારે તમે તેમને આશીષિત કરો અને અભ્યાસમાં તમે તેમને સક્સેસફુલ બનાવો, એફિશિયન્ટ બનાવો, ઇફેક્ટિવ બનાવો. પ્રભુ, અમારા મંડળીના એક અડલ્ટ્સને તમારા હાથમાં સોંપીએ છીએ. દરેક અડલ્ટ્સને, દરેક ફેમિલીઝને તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ, તમારી કૃપામાં દરેકને ધરી રાખો. અને જો કોઈને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય, જો કોઈને કોઈ પણ પ્રકારની તકલીફ હોય, જો કોઈને કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય, તો પ્રભુ એ બધું તમારા નામે દૂર કરો. અને ઈશ્વર પિતા, તમે તેમને તમારા આશીર્વાદોનો, તમારી કૃપાનો અનુભવ થવા દો. પ્રભુ, જો કોઈને ફાઇનાન્શિયલ બાબતોમાં ચેલેન્જીસ છે, જો કોઈને નોકરી શોધવામાં અને એમ્પ્લોયમેન્ટની બાબતમાં ચેલેન્જીસ છે, જો કોઈને અંદર રિલેશનશિપના ક્વેશ્ચન્સ છે,
પ્રભુ, જો કોઈને વ્યસનો સાથે સામે જવાની જે જરૂરિયાત છે, પ્રભુ એ બધા પ્રશ્નોને તમારી સમક્ષ લાવીને મૂકી દઈએ છીએ. પ્રભુ, અમારી મંડળીના એક વ્યક્તિના જીવનમાં તમે કાર્ય કરો, એક કુટુંબમાં તમે કાર્ય કરો, અને પ્રભુ દરેકને માત્ર તમારા જ નામનો માન, મહિમાને ગૌરવ વધારવા માટે મદદ કરો. દરેકના વિચાર, વાણી, વર્તન તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ, તમારી કૃપાનો અનુભવ દરેકને થવા દો, અને એ કૃપા અનુભવ્યા પછી આભારી હૃદયે તમારા નામનો મહિમા વધુ ને વધુ કરે, વધતો કરે, એને માટે તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ, અમારા વડીલોને તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ, એક વડીલોને તમે આશીર્વાદિત કરો, તેમની જે કંઈ જરૂરિયાત છે તે તમે પૂરી પાડો. પ્રભુ, જો તેઓ માંદા છે, કે જો તેમને એકલતા સારે છે, કે જો તમને બીજા કોઈ પણ પ્રશ્નો છે, પ્રભુ, એ દરેક પ્રશ્નોનો તમે રિઝોલ્વ કરો, તમે તેમને મદદ કરો. પ્રભુ, તેમના જીવનો દ્વારા અમે બધા પણ ઉત્તેજન પામીએ અને તમારી વધુ નજીક આવી શકીએ, તેમની પાસેથી શીખી શકીએ. એને માટે તેમને કૃપા આપો અને અમને દરેકને કૃપા આપો. પ્રભુ, આગામી સમયમાં અમારી મંડળીના જે કંઈ કાર્યક્રમો છે, દરેક કાર્યક્રમોને તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ, જે કંઈ કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ, ઓર્ગેનાઇઝ કરીએ છીએ, પ્રભુ, એ માત્ર તમને સેન્ટરમાં રાખીને કરીએ એવું થવા દો, અને દરેક કાર્યક્રમ દ્વારા ઓર્ગેનાઇઝર્સને અને પાર્ટિસિપન્ટ્સને તમારી વધી કૃપા અને આશીર્વાદનો અનુભવ થવા દો. તમારી વધુ નજીક આવવામાં મદદ કરો. પ્રભુ, ઈશ્વર પિતા, આજે જે વ્યક્તિઓ TWRની જે બાઇબલ ક્વિઝ લખવાના છે, પ્રભુ, તેમણે તૈયારી કરી છે, અને પ્રભુ, તમે તે જાણો છો, તમે તેમને સફળતાપૂર્વક ક્વિઝ અટેન્ડ લખવામાં તમે મદદ કરો. એ જ પ્રમાણે જે કોઈ આયોજકો છે, જે કોઈ સુપરવાઇઝર્સ છે ક્વિઝ દરમિયાન જુદા એરિયામાં, પ્રભુ, એ દરેકને તમારી કૃપામાં ધરી રાખો. જે આખી બાબતનું આયોજન અને કોઓર્ડિનેટર કેવિન છે, ત્યારે કેવિનને પણ તમે બધા આશીર્વાદ આપો. અને પ્રભુ, બધાના હૃદયો ખોલો અને વધારે લોકો તમારા વચનોનો ગૂઢ અભ્યાસ કરી શકે અને વધારે ઊંડા ઉતરી શકે અને એને પોતાના જીવનમાં અપ્લાય કરી શકે. એને માટે દરેક વ્યક્તિને તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ, અમારા એવરીડે સિનિયર્સ જે કંઈ બાઇબલ વાંચન કરે છે, તેમાં જે ટ્યુઝડેની વિમેન્સ પ્રેયર મિટિંગ હોય છે, તેમાં ઓનલાઈન જે ફ્રાઇડેની બાઇબલ સ્ટડી હોય છે, તેમાં જે એરિયા વાઇઝ મીટિંગ્સ અને વર્શિપની જે ટીમ ત્યાં જાય છે અને સભા ચલાવે છે, ભક્તિ સભા ચલાવે છે, તેમાં પ્રભુ, જે ફર્સ્ટ સેટરડે ઓફ ધ મંથ જે ફરીથી ભક્તિ સભા ચાલે છે, એમાં દરેકે અને બીજા જે કોઈ કાર્યક્રમો કરીએ છીએ, દરેકમાં તમે તમારી દિવ્ય અને ભવ્ય હાજરી હંમેશા રાખો. અને પ્રભુ, બધા લોકો એની અંદર પાર્ટિસિપેટ કરી શકે અને વધારે કન્સિસ્ટન્ટલી તમને ઓળખી શકે. એ માટે તમને વિનંતી કરીએ છીએ. ઈશ્વર પિતા, પાદરી સાહેબ અને તૃપ્તિબેન પ્રેસમાં અને ખાસ તમારા હાથમાં સોંપીએ છીએ. તેમના કુટુંબ મધ્યે તમે તમારી હાજરી, દિવ્ય અને ભવ્ય હાજરી રાખો છો, અમે જાણીએ છીએ. પ્રભુ, તેમણે જે સેવા કાર્ય વર્ષોથી કર્યું છે અને કરતા રહેશે, તેમાં પ્રભુ તમે તેમને વધારે ફળવંત બનાવો. પડતા વાંચનની, તૃપ્તિબેનની અને તેમના બાળકોની સેવા છે, તેમને પણ તમે આશીર્વાદિત કરો. પ્રભુ, દરેક ધર્મ સેવકોને તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ, તમારા ધર્મ સેવકોને તમે એવી રીતે વાપરો, તમને ગમે તેવી રીતે વાપરો, અને તમે જે તેમના માટે યોજના બનાવી છે અને તેઓ આત્મા વધારે જીતી શકે, વધારે પાસ્ટરલ કેર સારામાં સારી રીતે, ઉત્તમ રીતે જેને જરૂરિયાત હોય તેને પૂરી પાડી શકે, એને માટે અમારા દરેક ધર્મ સેવકોને તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ, આજે જ્યારે કોઈ ક્રિશ્ચન અહીં આવ્યા છે અને વચનની સેવા કરવાના છે, ત્યારે પ્રભુ, તેમના મુખેથી
તમે બોલશો. જે સંદેશો તમે અમને આપવા માંગો છો તેમના દ્વારા, એને માટે તમે તેમના હૃદયને તૈયાર કરો અને અમારા હૃદયોને તૈયાર કરો. અમારા પાષાણની હૃદયોને તમે રક્ત અને માંસના હૃદયોમાં બદલી કરો, કે જેથી અમે અબ્ઝોર્બન્સ સ્પંજીસની જેમ તમારો જે મેસેજ અમારે સ્વીકારવો જોઈએ એને શીખી શકીએ, સ્વીકારી શકીએ, એબ્ઝોર્બ કરી શકીએ અને અમારા જીવનમાં રોજે રોજ ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. એની માટે તમને ખાસ વિનંતી કરીએ છીએ ઈશ્વર પિતા. આ સાથે સાથે જ્યારે તિમોથીના પ્રથમ અને દ્વિતીય પત્રનો અભ્યાસ કરતી હતી ત્યારે ખાસ તમે મને એક બાબત શીખવી છે કે માણસોએ દેશના માટે, અધિકારીઓને માટે, ધર્મસેવકોને માટે અને જે કોઈ ચર્ચના નિર્ણયો લે છે એ દરેકને માટે પ્રાર્થના કરવી જોઈએ, મધ્યસ્થી કરવી જોઈએ. ત્યારે પ્રભુ એ બધાને માટે મધ્યસ્થી કરીએ છીએ. પ્રભુ આ જગતમાં ઘણા બધા લોકોને પરસિક્યુશન એમના પર આવે છે, ત્યારે પ્રભુ એ બધા પરસિક્યુટેડ લોકોને તમે તમારા આકાશના રાજ્યમાં તો સ્થાન આપ્યું છે, પણ અહીંયા જે દુઃખ અને યાતનામાંથી તેમને પસાર થવું પડે છે એમાં તમે રિલીફ આપો, એને તમે ઓછી કરો, દૂર કરો. પ્રભુ હવે પછીની અમારી ભક્તિ સભાનું સુકાન તમારા હાથમાં સોંપીએ છીએ, અમારી વર્શિપ ટીમને તમારા હાથમાં સોંપીએ છીએ. જે અગ્નિ તમે તેમના જીવનોમાં અને હૃદયોમાં તમે પ્રગટાવી છે, પ્રજ્વલિત કરી છે, એ વર્શિપ દ્વારા લીડરશિપ આપે એને તમે એ અગ્નિને તમે સળગતો રાખજો. એ બધાને તમે આશીર્વાદિત કરજો. પ્રભુ તમે માથી 6:33 કહ્યું છે કે જ્યારે તમે મારા રાજ્યને તથા ન્યાયપણાને શોધશો તો બીજા બધા વાના પણ તમને આપવામાં આવશે. પ્રભુ એ જ પ્રમાણે આ વર્શિપ ટીમને અને અમારા દરેક બાળકોને તમે દરેક વાના, દરેક બાબતો પૂરી પાડો. આ ભક્તિ સભાને તમારા હાથમાં સોંપીએ છીએ અને અમારા હૃદયોને તમારી પાસે લાવીએ છીએ. આ વિનંતીઓ અમારા તારણહાર અને તમારા વાલા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામે કરીએ છીએ, માટે તમે તે સાંભળો અને માન્ય કરો. આમીન. આવા સમય પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુની હજુરમાં આપણે આવ્યા છીએ ત્યારે આવો પ્રભુની સ્તુતિ અને આરાધનામાં આપણે જોડાઈએ. અને પછી સ્તુતિ અને આરાધનામાં લીડ કરવા માટે પ્લીઝ તમે આવો. આ સમયે આપણે પ્રભુના વચનમાંથી વાંચવા માંગીએ છીએ. નવા કરારમાં ગ્રંથીઓનો પહેલો જે પત્ર છે એમાંથી આપણે વાંચીએ. વર્ષને હું વિનંતી કરીશ કે આગળ આવશે ને આપણે સારું પ્રભુના વચનમાંથી આપણે સારું વાંચીએ. પ્રભુ આજના દિવસે આપ સર્વને બપોરની પ્રેમી સલામ. આવો આપણે આપણા ભટકતા મનોને પ્રભુના જીવંત વચનોમાં કેન્દ્રિત કરીએ, વાંચીએ તથા સાંભળીએ. પહેલો કોરિન્થીઓનો પત્ર 3 અધ્યાય 10 થી 15 પદો. દેવની મારા પર થયેલી કૃપા પ્રમાણે કુશળ મિસ્ત્રી તરીકે મેં પાયો નાખ્યો છે અને તેના પર બીજો બાંધે છે.
પણ પોતે તેના પર કેવી રીતે બાંધે છે તે વિશે દરેકે સાવધ રહે, કેમ કે નંખાયેલો પાયો તે ઈસુ ખ્રિસ્ત છે. તે સિવાય બીજો પાયો કોઈ નાખી શકતું નથી. પણ જો આ પાયા પર કોઈ સોનું, રૂપું, મૂલવાન, પાષાણ, કાષ્ઠ, ઘાસ કે ખૂબરા બાંધે તો દરેકનું કામ કેવું છે તે પ્રગટ કરવામાં આવશે, કેમ કે તે દિવસ તેને ઉઘાડું પાડશે. કેમ કે અગ્નિથી તે પ્રગટ કરવામાં આવશે અને દરેકનું કામ કેવું છે એ અગ્નિ જ પારખશે. કોઈએ તે પાયા પર જે બાંધકામ કર્યું હશે તે જો ટકશે તો તેને બદલો મળશે. જો કોઈનું કામ બળી જશે તો તેને નુકસાન થશે, પણ તે જાતે જાણે કે અગ્નિમાંથી બચેલા જેવું થશે. ઈશ્વરના જીવંત વચનો આપણને સર્વને આશીર્વાદિત બની રહે. આમીન. થેન્ક યુ. આવો આપણે પ્રભુની આરાધનામાં જોડાઈએ. Good afternoon, everyone, and happy Sunday to all of you. I am really feeling happy today, and I hope that all of you are also feeling really happy and really blessed in today's Sunday that we all are together here. It's not a random fact that we all are here. It's only God's will through which we all are here together in this congregation. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, જેમ આપણે પ્રત્યુત્તરના વાચનમાં વાંચ્યું Psalms 118 માં કે blessed is he who comes in the name of the Lord. જે પ્રભુના નામે આવે છે તેને ધન્ય છે. તો આવો આપણે બધા આપણી જગ્યાઓ પર ઊભા થઈએ અને પ્રેઝ એન્ડ વર્શિપમાં આગળ વધીએ. આપણે આપણા મનોને શાંત કરીએ, આપણા હૃદયોને મક્કમ કરીએ, આપણી જાતોને તૈયાર કરીએ. એન્ડ અને પ્રભુનું વચન જે પ્રમાણે કહે છે તે પ્રમાણે therefore I may say that yes, this congregation is blessed and each and every individual present here is blessed in God's name. વર્શિપ દરમિયાન આપણે આપણા પાછલા આખા વીકમાં આપણે જે કાર્યો કર્યા છે, જે આશીર્વાદો આપણને મળ્યા છે અને જે પ્રાર્થનાઓ આપણે કરી છે બધી બ્લેસિંગ્સના માટે, જે કંઈ બી આપણે માંગ્યું છે તે બધાને આપણે યાદ કરીએ. પ્રભુનું વચન ગણનાના પુસ્તક 6 અધ્યાય 24 થી 26માં આ પ્રમાણે કહે છે કે the Lord bless you and keep you. The Lord makes his face shine on you and be gracious to you. The Lord turns his face towards you and gives you peace. આપણે આભાર માનીએ પ્રભુ પિતાને તેમની દોરવણીના માટે, તેમની આપેલી શાંતિના માટે, તેમના ગાઈડન્સના માટે અને તેમના પ્રોટેક્શનના માટે. આપણે ફર્સ્ટ સોંગમાં જઈએ, પરમ પિતાની હમ સ્તુતિ કરીએ. હું વિનંતી કરું છું બધાને કે આપણે તાળીઓ સાથે જોડીએ. Amen.
an experience that I had in the past week. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, Psalms 32 and verse 8 માં કે I will guide you along the best pathway for your life. I will advise you and will watch over you. All the goals that we set today in our lives, and all the goals and all the dreams that we see are intentionally or unintentionally brought by our Heavenly Father, our Almighty God. And I believe by the past experience that I had, that yes, God puts a good number of people and people who advise us, who motivates us through His word, through God's word, and through God's persuasion. So last week when I was talking with one of my colleagues, she told me a very wonderful line, and I would like to say that line. I would also like to add something, and I would like all of you, I would request all of you to keep that line with you and think about that line, that wonderful line that she said, and reflect upon it in your lives, and pray to God and thank our Lord Almighty. That line was, blessings hit you differently when you remember what you went through and how hard you worked to achieve them. I would really like to add to this wonderful line that she said, that blessings hit you differently when you remember what you went through, how hard you worked, and also how deeply and how faithfully you prayed and believed in God, so that you have achieved those blessings today. So please keep this line with you and reflect upon this throughout the week. Thank God for all the blessings that He has given to us, and also thank God for the people around us that He has set upon to advise us and to motivate us in our lives. आज नोट ऊपर આપણે છેલ્લા સોંગમાં જઈએ, આए हैं हम तेरे चरणों में. Aye,
આજે અમને બધાને દોરી લાવ્યા તમારા કોંગ્રેગેશનમાં, તમારા પ્રભુ મંદિરમાં. પ્રભુ પિતાજી, સગળું તમારાથી જ શક્ય છે અને તમારા વગર પિતાજી કશું જ શક્ય નથી. અમે આ ફેક્ટને એક્નોલેજ કરીએ છીએ. પ્રભુ પિતાજી, તમારો આશીર્વાદ અમારા પર રેડો. પ્રભુ પિતાજી, અમે અમારા પાપી હૃદયોના સાથે તમારી સમક્ષ નમીએ છીએ, પ્રાર્થીએ છીએ અને માફી માંગીએ છીએ. પિતાજી, પાછલા આખા સપ્તાહમાં કરેલા અમારા ગુનાઓના માટે, અમારા પાપોના માટે તમે અમને માફી પૂરી પાડો, તમે અમને માફ કરો. પ્રભુ પિતાજી, તમે અમને આશીર્વાદિત કરો અને તમારી આખી આ કોંગ્રેગેશનને પુષ્કળ આશીર્વાદિત કરો. દરેક જણના માટે વાલા પ્રભુ પિતા, હું પ્રાર્થના કરવા માંગુ છું. બધાને તમે તમારા માર્ગમાં, તમારા વચનોમાં દોરો, ચલાવો, તમારા વચનોમાં આગળ વધારો અને વધારે વધારે દ્રઢ કરો. પિતાજી, પ્રાર્થું છું આ સમયે અમારી આ પ્રેઝ એન્ડ વર્શિપ ટીમના માટે, અમારી મંડળીના માટે, દરેક સભ્યોના માટે, મંડળીના દરેક અંગોના માટે. પિતાજી, પુષ્કળ આશીર્વાદ કરો બધા જ અંગોને અને આખી મંડળીને. અને પિતાજી, આ બધા જ એક્ટિવિટીઝથી ફક્ત ને ફક્ત તમારું માન, મહિમા અને ગૌરવ વધે અને તે વધારે મોટું થાય તેવું તમે થવા દો. પિતાજી, આ સમયે પ્રાર્થું છું આજની જે બાઇબલ ક્વિઝ થનાર છે તેના માટે. દરેક ઇન્ડિવિજ્યુઅલ જે ક્વિઝમાં અપીયર થઈ રહ્યા છે બધાને તમે આશીર્વાદિત કરો. પિતાજી, વચનના પાત્રને અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. એમના વચન દ્વારા અમને ઉત્તેજના મળે, અમને ઉત્તેજન મળે અને અમે વધારે ને વધારે તમારા વિશ્વાસમાં દ્રઢ થઈએ એવું તમે થવા દો. આ સભાનું સુકાન અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. બધી જ વિનંતીઓ પિતાજી સાંભળો છે તમે. થેન્ક યુ. આવો આપણે બેસી અને પ્રભુના વચનમાં આપણે આ સમયે ફરીશું. આઈ વુડ રિક્વેસ્ટ બકુલભાઈ ક્રિશ્ચન ટુ કમ ફોરવર્ડ પ્લીઝ. જો એરિયલ મિનિસ્ટ્રી ઇન્ટરનેશનલ ના ભાગરૂપે ઇન્ડિયાની અંદર જે મિનિસ્ટ્રી છે તેના ડાયરેક્ટર છે અને આજે તેઓ આપણી મધ્ય આવ્યા છે ત્યારે આપણે તેમનો આવકાર કરીએ છીએ. આવો તાળી પાડીને આપણે તેમનો આવકાર કરીએ. ગુજરાતી કહેવા તરીકે, મંદી તરીકે અમે તમારો આભાર કરીએ છીએ આ સમયે. થેન્ક યુ ફોર કમિંગ. અને તેમની જે સેવાઓ છે, બાઇબલ ટીચિંગ ફ્રોમ મેસિયાનિક જ્યુઇશ પર્સપેક્ટિવ્સ, અને તેઓ આ જે સેવામાં લાગેલા છે એના ભાગરૂપે તેઓ યુએસની અંદર તેમની કોન્ફરન્સ હતી તે પૂરી કરીને તેઓ અહીંયા આવ્યા છે. અને આજનો સન્ડે અને આવતો જે સન્ડે છે, નેક્સ્ટ સન્ડે, બંનેનું સન્ડેની સર્વિસમાં તેઓ પ્રભુના વચનની અંદર તેઓ આપણને દોરનાર છે. ત્યારે આપણે તેમનો આભાર માનીએ છીએ, પ્રભુનો આભાર માનીએ છીએ. આજે તેમણે આપણને પ્રભુના વચનની અંદર દોરનાર છે. થેન્ક યુ સાહેબ. સર્વ સભ્યતાનો આભાર માનું છું આ સમય માટે. પાળક સાહેબ અને મંડળીના આગેવાનો અને આપ સર્વનો હૃદયના ઊંડાણથી આભાર માનું છું. સાહેબે કહ્યું તે પ્રમાણે હું આર્યલ મિનિસ્ટ્રી સાથે સંકળાયેલો છે અને અમારે 17 દેશોમાં બ્રાન્ચ છે. આર્યલ મિનિસ્ટ્રીનું મુખ્ય જે કામ છે તે પ્રભુના વચનોને યહૂદી સંદર્ભમાં સમજવું, કેમ કે બાઇબલ એ યહૂદી પુસ્તક છે. લુકને વાત કરતા તમામ લેખકો એ યહૂદી હતા અને એમણે એક બેકગ્રાઉન્ડમાં રહીને એ પ્રભુના વચનો લખ્યા છે. એટલે આર્યલ મિનિસ્ટ્રીનું જે મુખ્ય કામ છે એ છે કે યહૂદી સંદર્ભમાં સાથે સાથે મૂળ અર્થમાં જે બાઇબલ, જે શાસ્ત્ર ભાગ આપણે લઈએ છીએ અને મૂળ અર્થમાં કઈ રીતે સમજવો એની પર વધારે ભાર મૂકે. જેને જોયલ સાહેબ અહીંયા હાજર છે અને સુરતમાં આર્યલ મિનિસ્ટ્રીનો ખાસો બધો હમણાં સપોર્ટ પણ કર્યો છે અને લગભગ કદાચ 3 કે 4 વર્ષ પેશનવીકમાં પણ અમારા વક્તાઓ આવેલા છે. આપ સર્વનો આભાર માનું છું અને એ સભ્યતાને સ્તુતિ કર્યો છે. આજે જે શાસ્ત્ર ભાગ વાંચવામાં આવ્યો, કોરિન્થીયોનો પહેલો પત્ર અને 3જો અધ્યાય, અને તેની 10 થી 15 કલમો પર આપણે ટૂંકમાં જોવા માંગીએ. સંદેશો નથી પણ એક શાસ્ત્ર ભાગના રૂપમાં, અભ્યાસના રૂપમાં આપણે કેટલીક બાબતો ટૂંકમાં જોવા માંગીએ છીએ.
એ જોઈએ પહેલા પ્રભુની સહાય માંગીએ, પ્રાર્થના જોઈએ, પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન અમારા જીવંત કૃપાળુ અને રહેમીશ્વર ઇબ્રાહિમ, ઇસ્હાક અને યાકૂબના દેવ, અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ આજના દિવસને માટે, અને ખાસ કરીને આ શાસ્ત્ર ભાગને માટે અમે તમારો આભાર માનીએ છીએ અને અમે તમારી સ્તુતિ કરીએ. વચનો તમે લખ્યા છે અને પવિત્ર ઈશ્વર, અમારી વિનંતી અને પ્રાર્થના છે જે 50માના દિવસે આત્મા તમે અમને સદાને માટે અમારી સાથે રહેવાને મોકલ્યો, કે જે અમને સર્વ સત્યમાં દોરી જાય છે, એ આત્મા આજે અમને એ વચનો સમજાવે. અમારું માનવીય જ્ઞાન કે દાપણ એ સીમિત છે અને તમારા વચનોને સમજવાના માટે સમર્થ અમે નથી, ત્યારે તમારો આત્મા આજે અમને સમજાવ્યું તો તમારી પાસે માંગીએ છીએ. અમે પ્રત્યેક તમારા હાથમાં સંપર્ક અમારી વિનંતી તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, માટે તમે સાંભળવાનું માન્ય કરો. આમીન. વચનોમાં જઈએ પહેલા અમે અહીંયા એટલા માટે છીએ કે યુએસની અંદર નોર્થ જે ન્યુયોર્કનો અપસ્ટેટ ન્યુયોર્કનો જે ભાગ છે ત્યાં અમારો કેમ્પ છે, અને દર વર્ષે અમે કેમ્પમાં આવીએ છીએ અને અમારો સ્ટડી કેમ્પ હોય છે. એટલે આ વખતે 50 વર્ષ પૂરા થાય કેમ્પને, એનું સેલિબ્રેશન પણ હતું, એટલે સ્ટડીની સાથે સાથે સેલિબ્રેશન પણ હતું. અમે દર વર્ષે અહીંયા અપસ્ટેટ ન્યુયોર્ક આવીએ છીએ. શહેરીના અને ઓર્લિન્સ અમારા બાળકો છે અને અમે એમની મુલાકાત પણ જ્યારે અહીંયા આવે છે ત્યારે લઈએ છીએ. અને આ વખતે સાહેબ તમે જે તક આપવા માટે તમારો આભાર માનીએ છીએ. એટલે જો કોઈને આવવું છે, તમે નજીક છો, 8 અઠવાડિયાનો સ્ટડી છે, જરૂર નથી કે 8 અઠવાડિયા તમે ત્યાં રહો. 1 અઠવાડિયાનો પ્રોગ્રામ પણ તમે લઈ શકો, 2 અઠવાડિયાનો પણ પ્રોગ્રામ લઈ શકો, પણ 1 અઠવાડિયાનો પ્રોગ્રામ મિનિમમ તમારે લેવો પડે. પણ એ ઉનાળામાં જુલાઈ ઓગસ્ટમાં હોય છે, એટલે કદાચ અહીંયા વેકેશન હોય, તમે જો શક્ય હોય તો ત્યાં આવી શકો છો. કોરિન્થીયોનો પત્ર, પહેલો પત્ર તેનો 3જો અધ્યાય અને 10 થી 15 કલમમાં પાઉલ પ્રેરિત જે વાત કરે છે, મુદ્દાની ચર્ચા કરે છે, એ જજમેન્ટ સીટ ઓફ ક્રાઇસ્ટ જેને કહેવામાં આવે, ખ્રિસ્તનું ન્યાયશાસન. ન્યાયશાસન એ કોપને દર્શાવે છે, જ્યારે ખ્રિસ્તનું ન્યાયશાસન એ કૃપા દર્શાવે છે. એટલે પાઉલ પ્રેરિત જ્યારે ચર્ચા કરે છે ત્યારે એ ખ્રિસ્તના ન્યાયશાસન વિશે વાત કરે છે, જજમેન્ટ સીટ ઓફ ક્રાઇસ્ટ જેને કહેવામાં આવે. હવે આ પેરેગ્રાફને સમજવો હોય, આ ફકરાને સમજવો હોય, તો આપણે અંત સમયની જે બનનારી ઘટનાઓ છે એના ક્રમને પણ સમજવો પડે, તો આ શાસ્ત્ર ભાગને આપણે સારી રીતે સમજી શકીએ. અને આપણે પ્રત્યેક જાણીએ છીએ કે આપણે મંડળી યુગમાં જીવી રહ્યા છીએ. મંડળી હજી પૃથ્વી પર હયાત છે. 50માના દિવસે મંડળીની સ્થાપના થઈ. એ જૂના કરારને એટલે કે મૂસાના નિયમ શાસનને પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર પૂરો કર્યો, રદ નથી કર્યો. આપણે જાણીએ છીએ કે જે તોરા જે છે એમાં 613 નિયમો છે, 10 આજ્ઞાઓ વત્તા 603 બીજા નિયમો, એમ કરીને 613 નિયમો છે. હવે 10 આજ્ઞા પણ પાળવી અશક્ય છે. માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલે દેવનો પુત્ર પૃથ્વી પર આવ્યા અને એમણે 613 નિયમો પૂરેપૂરા પાડ્યા. એના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માથીને લખેલી સુવાર્તાના 5મા અધ્યાયમાં એ પ્રમાણે કહે છે કે નિયમને રદ કરવા નહીં, પરંતુ નિયમને પરિપૂર્ણ કરવાના માટે હું આવ્યો છું. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે માનવ જાત વતી એ નિયમને પૂરો કર્યો છે. એટલે હવે આપણે નિયમ કરે નથી, હવે આપણે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામીએ છીએ. પાઉલ પ્રેરિત પોતાના દરેક પત્રોમાં બહુ ભારપૂર્વક એ સમજાય છે. ખાસ કરીને રોમનોનો પત્ર જો તમે વાંચો તો એની અંદર બહુ ગજબનું એનું વર્ણન કરે. હિબ્રુઓનો પત્રને પણ તમે વાંચો તો ત્યાં જૂના કરારને બિલકુલ બાજુ પર મૂકી દઈને ખ્રિસ્ત પ્રમુખ યાજક છે એની વાત હિબ્રુઓના પત્રનો લેખક એ કરે છે. હવે જ્યારે શાસ્ત્ર ભાગ સમજવો હોય ત્યારે આપણે જાણીએ છીએ કે મંડળી અત્યારે 50માના દિવસે અસ્તિત્વમાં આવી, હજી છે મંડળી પૃથ્વી પર. બંને અલગ અલગ એન્ટિટીઝ છે, ધ્યાન રાખીએ. ઇઝરાયલ અલગ છે અને મંડળી અલગ છે, બરાબર છે.
મંડળી અત્યારે પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે. એક દિવસ એવો આવશે જ્યારે મંડળીને પૃથ્વી પરથી ગગનમાં લઈ લેવામાં આવશે. મંડળી એટલે કોણ? CNI, મેથોડિસ્ટ, અલાયન્સ ના, એ મંડળી નહીં. પણ એની અંદર જે ખરેખર વિશ્વાસુ છે, હું આજે સંદેશો આપી રહ્યો છું કે અહીંયાથી બોલી રહ્યો છે, એનો મતલબ એ નથી થતો કે હું પવિત્ર છું. ના, જે ખરેખર જેન્યુઅન છે અને પ્રભુએ જેને તારણ આપ્યું છે એ મંડળી છે. અને માટે માથી લખેલી સુવાર્તાના 5મા અધ્યાયમાં માથી લખેલી સુવાર્તામાં લખવામાં આવ્યું છે કે સાંકડે માર્ગે જનારા બહુ જ થોડા છે. લોકોની સાથે કહેવું પડે કે દુનિયાની 70% વસ્તી ખ્રિસ્તી છે. શું બધા સ્વર્ગમાં જશે? ના, ક્રિસ્ટનડમ છે, એક્લેસિયા નથી. એક્લેસિયા એ જે ખરેખર પ્રભુ પર વિશ્વાસ કરે છે, જેન્યુઅન જે વિશ્વાસી બિલીવર્સ છે, એની વાત બાઇબલ કરે છે. એને જે શિષ્યો છે એની વાત કરવા, બાઇબલમાં ખ્રિસ્તીઓની વાત નથી કરી. અંત્યોકમાં શિષ્યો ખ્રિસ્તી કહેવાય એ તો મસ્કરીના ભાગ રૂપે હતું. પણ ગ્રેટ કમિશનમાં કે મહાઆદેશમાં શું કહેવામાં આવ્યું કે જાઓ જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. શિષ્ય કોણ છે? હું પ્રભુના વચનોને વાંચું છું, સમજું છું, બીજાને શીખવું છું, હું પ્રભુને પાછળ હું ચાલું છું, એને શિષ્ય કહેવામાં આવે. એ મંડળી છે. બાકીનો જે ભાગ છે ક્રિસ્ટોનડમ છે. મંડળી અત્યારે અસ્તિત્વમાં છે. એક દિવસ એવો આવશે જ્યારે મંડળીને ઉચકી લેવામાં આવશે અને ત્યાર પછી 7 વર્ષનો મહાન પ્રતિકાળ આ પૃથ્વી પર શરૂ થશે. અને 7 વર્ષનો મહાન પ્રતિકાળ પછી યહૂદી લોકો પોકાર કરશે કે પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે, એવું જ્યાં સુધી તમે નહીં કહો ત્યાં સુધી હવે પછી હું તમને નહીં, તમે મને નહીં જ દેખશો. માથી લખેલી સુવાર્તા 23મો અધ્યાય અને 39મી કલમમાં એ લખવામાં જ્યારે મસીહની ગ્રીટિંગ યહૂદી લોકો કહે છે. અને જ્યારે યહૂદી લોકો મળે છે ત્યારે એ લોકો એ પ્રમાણે હિબ્રુમાં ગ્રીટિંગ કરે છે કે પ્રભુ નામે જે આવે છે તે આશીર્વાદી છે. એ લોકો બોલે છે નેક્સ્ટ યર ઇન જેરુસલેમ. અને એની સાથે સાથે મસીહાની જે ગ્રીટિંગ છે એ પણ એ લોકો બોલે છે. એટલે 7 વર્ષનો મહાન પ્રતિકાળ પૃથ્વી પર ચાલશે. અને જ્યારે યહૂદી લોકો કે ફ્રન્ટ લાઈનમાં અત્યારે મંડળી છે, મંડળીને જ્યારે મંડળીનું ગગનગમન જે થશે ત્યારે યહૂદી લોકો ફ્રન્ટ લાઈનમાં આવશે. અને જે મહાન પ્રતિકાળ એટલા માટે પૃથ્વી પર આવશે કે યહૂદી લોકોને કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મસીહા છે એ સ્વીકારવાના માટે પ્રભુ પૃથ્વી પર મહાન પ્રતિકાળ મોકલશે. અને અંતમાં એ લોકો કહેશે કે બારુક હબા બાસમ અદોનાય, એટલે કે પ્રભુ તું આવ અને બચાવી લે. અને ત્યારે પ્રભુ જે મંડળીને ઉચકી લીધી છે 7 વર્ષ પછી મંડળીને પ્રભુ આ પૃથ્વી પર પ્રભુ પોતે આવશે, મંડળીને સાથે આવશે અને યરુશલેમથી 1000 વર્ષનું રાજ્ય પ્રભુ સ્થાપશે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત લિટરલી આ પૃથ્વી પર યરુશલેમથી દાઉદના રાજ્યાસન પરથી પ્રભુ રાજ કરશે. તો આપણને સવાલ એ થાય કે પૃથ્વી પરની 7 વર્ષનું વર્ણન તો અહીંયા કરેલું છે પ્રકટીકરણના પુસ્તકના 5મા અધ્યાયથી માંડીને 20મા અધ્યાય સુધી. એ 7 વર્ષનો મહાન પ્રતિકાળનું વર્ણન છે. તમે એ જે અધ્યાય વાંચો તેમાં તમે જોશો તો મંડળીનો ક્યાંય ઉલ્લેખ નથી, કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી. એનો મતલબ એ થયો કે મંડળી મુશ્કેલી ગઈ છે. અને પ્રભુએ બહુ સ્પષ્ટ કીધું છે કે પ્રભુ જે લોકો તારણ પામેલા છે એ લોકોને પ્રભુના કોપથી બચાવવા માટે પ્રભુ મંડળીને ગગનમાં ઉચકી લેશે. તો 7 વર્ષ પછી મંડળી સાથે ખ્રિસ્ત પાછા આવશે. તો 7 વર્ષમાં મંડળી સાથે શું થઈ રહ્યું છે એ આપણને સવાલ થાય. એ 7 વર્ષમાં 2 મુખ્ય ઘટનાઓ મંડળી સાથે સ્વર્ગમાં બનશે. પ્રથમ જે ઘટના છે અહીંયા પાઉલ તેનું વર્ણન કરે છે, જજમેન્ટ સીટ ઓફ ક્રાઇસ્ટ, ખ્રિસ્તનું ન્યાયાસન. ત્યાં કોઈ જેને પ્રભુએ ન્યાયી ગણ્યા છે એ જ લોકો ત્યાં હશે, બીજું કોઈ નહીં હોય. તો આપણને એમ થાય કે તો પછી લોકોનો ન્યાય કરવાની ક્યાં જરૂર છે? તો આ જે ન્યાય કરવામાં આવશે એ સ્વર્ગમાં લેવા માટે, નરકમાં નાખવા માટેનો ન્યાય નથી.
આ જે ન્યાય છે, જે પાઉલ પ્રેરિતના વર્ણન કરે છે, એ રિવોર્ડ માટેનો ન્યાય છે. એટલે દાખલા તરીકે મને પ્રભુએ તારણ આપ્યું અને પ્રભુએ મને 50, 60 વર્ષ કે 70 વર્ષનું આયુષ્ય પૃથ્વી પર આપે છે. એ સમય દરમિયાન, આ પૃથ્વી પરના જીવન દરમિયાન મેં પ્રભુને માટે કેટલું કાર્ય કર્યું, એનો બદલો પ્રભુ આપશે. એ ક્યારે આપશે? 1000 વર્ષના રાજ્ય માટે. સુવાર્તામાં લખવામાં આવ્યું છે કે તમને આટલું, કે એક ચાકરને આટલા તાલંત આપીને આટલા કમાયો, એ રિવોર્ડ છે. અને એ 1000 વર્ષના રાજ્યમાં પ્રભુ આપણને આપશે. આ જે ન્યાય છે એ રિવોર્ડ માટેનો ન્યાય છે. એટલે પ્રથમ જે થશે એ વિશ્વાસનો ન્યાય થશે રિવોર્ડ માટે. અને બીજી જે ઘટના બનશે સ્વર્ગની અંદર મંડળી સાથે, એ ખ્રિસ્તનું મંડળી સાથે લગ્ન થશે. મારી સાથે બોલો તમે પ્રેક્ટિકલનું પુસ્તક તેનો 21મો અધ્યાય અને તેની 9મી કલમ. પછી જે 7 દૂતોની પાસે છેલ્લા 7 અનર્થોથી ભરેલા 7 પ્યાલા હતા, તેઓમાંના એકે મારી પાસે આવીને મને કહ્યું, અહીં આવ, અને જે કન્યા હલવાનની વહુ છે તેને હું તને દેખાડીશ. ત્યાં મંડળીને કન્યા કીધી છે કે વહુ કીધી? જે કન્યા હલવાનની વહુ છે, મંડળી જે સ્વર્ગમાં છે, અને ત્યાર પછી લખવામાં આવે છે કે મંડળી ગગનમાંથી પાછી આવશે. લગ્ન થઈ ચૂક્યા છે, હલવાનની પત્ની છે. અંગ્રેજી બાઇબલ શું કહે છે સર? કોઈ વાંચશે? ઇંગ્લિશ બાઇબલ વાઇફ ઓફ ધ લેમ્બ, બ્રાઇડ નથી. બરાબર? લગ્ન થઈ ચૂક્યા છે હલવાનની સાથે, અને એના સેલિબ્રેશન માટે મંડળી સાથે ખ્રિસ્ત આ પૃથ્વી પર દાઉદના રાજ્યસ્થાન પર યરુશલેમમાં 1000 વર્ષના રાજ્યમાં એ સેલિબ્રેશન થશે. અને એમાં વિશ્વાસીઓને જે રિવોર્ડ આપવામાં આવશે એની વાત પાઉલ પ્રેરિત આ 5 કલમોની અંદર કરે છે. હવે આપણને સવાલ એ થાય કે કયા પ્રકારનો રિવોર્ડ આપવામાં આવશે? તો બાઇબલ 5 પ્રકારના મુંગટની વાત કરે છે કે જે 1000 વર્ષના રાજ્યમાં એ વિશ્વાસીઓને આપવામાં આવશે. બહુ ઝડપથી આપણે જોઈ લઈએ. આ જે મુંગટો છે, 5 મુંગટોનું વર્ણન બાઇબલ કરે છે. જ્યારે ગ્રીકમાં જે શબ્દ વાપરવામાં આવે છે, 2 પ્રકારના શબ્દો વાપરવામાં આવે છે મુંગટ માટે. પહેલો છે ડાયડમ, એટલે કે જે રાજા છે એ મુંગટ ધારણ કરે, બીજું કોઈ નહીં. અને જે બીજો જે મુંગટ છે સ્ટીફનસ, એટલે એ પ્રકારનો જે મુંગટ છે જે વિજેતા છે, અથવા તો જે કોઈ રમત રમાતી હોય એમાં જે વિજેતા થાય એને જે ઇનામ આપવામાં આવે એ સ્ટીફનસ એવો શબ્દ વાપરવામાં આવે છે. એટલે 5 પ્રકારના જે મુંગટોની વાત કરે છે, સ્ટીફનસ પ્રકારના મુંગટોની વાત બાઇબલ કરે છે. એના વિશે આપણે બહુ ઝડપથી ટૂંકમાં જોઈ લઈએ. પહેલો કોરિન્થીઓનો પત્ર તેનો 9મો અધ્યાય અને 25મી કલમ. પહેલો કોરિન્થી 9મો અધ્યાય અને તેની 25મી કલમ. મારા બાઇબલ પ્રમાણે 169નું પાનું. ત્યાં લખવામાં આવ્યું છે, વડે દરેક પહેલમાં સર્વ પ્રકારે સ્વદમન કરે છે, તેઓ તો વિનાશી મુંગટ મેળવવા સારું કરે છે, પણ આપણે તો અવિનાશી મુંગટ મેળવવા સારું. કયા પ્રકારના મુંગટની વાત કરવામાં આવી છે? અવિનાશી મુંગટ મેળવવાને, આપણને અવિનાશી મુંગટ પ્રાપ્ત થશે એવું પાઉલ પ્રેરિત લખે છે કે આપણને અવિનાશી મુંગટ પ્રાપ્ત થશે. શાના માટે? તો સંયમી જીવન જે લોકો જીવે છે બાઇબલ પ્રમાણે, ઘણું બધું તમારે જતું કરવું પડે જો બાઇબલ પ્રમાણે જીવવું છે. તો જગતમાં છો પણ જગતના નથી, એ બાઇબલ આપણને શીખવે છે. અને માટે ઘણું બધી એ બાબતો છે કે જે જગતમાં આપણે જતી કરવી પડે, ખ્રિસ્ત માટે જીવવા માટે, ખ્રિસ્તની પાછળ ચાલવા માટે જગતની ઘણી બધી બાબતો જતી કરવી પડે. અને જે લોકો એ પ્રમાણે જીવન જીવે છે
એને આ પ્રકારનો મુંગટ આપવામાં આવે છે. અને વિજય ખ્રિસ્તી જીવન તરીકે પણ બાઇબલ વર્ણવે છે. એટલે એવા લોકોને આ અવિનાશી મુંગટ પ્રભુ આપશે. હવે લિટરલ મુંગટો નથી, પણ પ્રભુ જે માન આપે છે એનું વર્ણન અહીંયા કરવામાં, કે આપણે સ્વર્ગીય શરીરોમાં હઈશું, અવિનાશી શરીરોમાં હઈશું. એટલે કોઈ ભૌતિક મુંગટની વાત અહીંયા કરતા નથી, પરંતુ પ્રભુ કઈ પ્રકારનું માન આપણને આપશે એનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે. ત્યાર પછી થેસાલોનિકીનો પત્ર તેનો 2 અધ્યાય અને તેની 19મી કલમ. પહેલો થેસાલોનિકી એનો 2 અધ્યાય અને તેની 19મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, કેમ કે અમારી આશા કે આનંદ કે અભિમાનનો મુંગટ શું છે? શું લખે છે? આનંદનો મુંગટ. ત્યાંનું વર્ણન કરવામાં કે આનંદનો મુંગટ પ્રભુ આપશે. ત્યાર પછી શું કહે છે કે શું આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આભાર સમય તેની સમક્ષ તમે એ મુંગટ નથી? તમે અમારો મહિમા તથા આનંદ છો. પ્રભુ આનંદનો મુંગટ એ વિશ્વાસીઓને આપશે. એટલે જે લોકો અહીંયા તમે જુઓ તો પાઉલ પ્રેરિત અહીંયા જે વર્ણન કરે છે એ સેવકો માટે વર્ણન કરે છે, કે જે લોકો ફ્રન્ટ લાઈનમાં રહીને પ્રભુની સુવાર્તાને જગતની આગળ પ્રગટ કરે છે, એવા લોકોને પ્રભુ એ આનંદનો મુંગટ આપે છે. ત્યાર પછી આપણે જોઈએ તો તિમોથીનો 2 પત્ર અને તેનો 4થો અધ્યાય અને તેની 8મી કલમ. તિમોથીનો 2 પત્ર 4થો અધ્યાય અને તેની 8મી કલમ. ત્યાં લખવામાં આવે છે કે હવે મારે સારું ન્યાયપણાનો મુંગટ રાખી મૂકેલો છે, તે દાડે પ્રભુ જ અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ છે તે મને આપશે. અને કેવળ મને નહીં, પણ જે સર્વ પ્રગટ થવાની ઈચ્છા રાખે છે તેઓને પણ આપશે. આગળ તમે ઉપર વાંચો ને તો ત્યાં તમે જો 3જી કલમમાં પાઉલ પ્રેરિત શું લખે છે? તિમોથીને લખતા એને ઉત્તેજન આપે છે અને સાથે ચેતવણી પણ ત્યાં સમાયેલી છે. ત્યાં લખવામાં આવ્યું છે, કેમ કે એવો વખત આવશે કે જે વખતે તેઓ શુદ્ધ ઉપદેશને સહન કરશે નહીં, પણ કાનમાં ખચવાળ આવવાથી તેઓ પોતાને મનગમતા ઉપદેશકો પોતાને સારું ભેગા કરશે. તેઓ સત્ય તરફ આળા કાન કરશે અને કલ્પિત વાતો તરફ ફરશે. પાઉલ પ્રેરિત ચેતવણી આપે છે અને ત્યાં ચેતવણી આપીને કહે છે કે જે લોકો શુદ્ધ વિશ્વાસમાં ટકી રહ્યા છે એ લોકોને આ મુંગટ આપવામાં આવશે, ન્યાયપણાનો મુંગટ આપવામાં આવશે. આપણે મંડળીઓ અને આપણે એનું તો મને બહુ ખબર નથી, પરંતુ આપણે જાણીએ છીએ કે ભારતમાં એક પ્રકારની એક ધર્મ જાગૃતિ ચાલી રહી છે. હિન્દુ લોકો, ઘણા બધા લોકો એ પ્રભુ તરફ ગામોમાં અત્યારે હું મધ્યપ્રદેશ રાજસ્થાનમાં કામ કરતું, મને ખબર છે ગામોના ગામો એ પ્રભુ તરફ આવી રહ્યા છે, પ્રભુનો આભાર માની. પણ સાથે સાથે દુઃખની વાત એ પણ છે કે કેટલા બધા જૂઠા ઉપદેશકો, કેટલું બધું ખોટું શિક્ષણ એની અંદર પ્રવેશી રહ્યું છે, કે જેમના મૂળ જ નથી છે અને પહેલા જે મૂળ નખાય છે એ જ ખોટી જગ્યાએ નખાઈ રહ્યા છે. અને એ દુઃખની બાબત છે. અહીંયા પાઉલ પ્રેરિત એ પ્રમાણે કહે છે કે જે લોકોએ પોતાના વિશ્વાસને પકડી રાખ્યો છે બાઇબલના સિદ્ધાંત પ્રમાણે અને નૈતિક જીવન શુદ્ધ રાખીને એ જીવી રહ્યા છે અને પ્રભુ પાસે ચાલી રહ્યા છે, એ લોકોને પ્રભુ એ ન્યાયપણાનો મુંગટ આપશે. અને ત્યાર પછી તમે જુઓ તો યાકૂબનો પત્ર તેનો 1લો અધ્યાય, યાકૂબનો પત્ર તેનો 1લો અધ્યાય 12મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, યાકૂબનો પત્ર 1લો અધ્યાય 12મી કલમ. જે માણસ પરીક્ષણમાં પાર ઉતરે છે તેને ધન્ય છે, કેમ કે પાર ઉતર્યા પછી જીવનનો જે મુંગટ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારાઓને આપવાનું કબૂલ કર્યું છે તે તેને આપશે. જીવનનો મુંગટ પ્રભુ આપશે. કોને આપશે? ખ્રિસ્ત પર જે પ્રેમ કરે છે એ લોકોને પ્રભુ જીવનનો મુંગટ આપશે. સાથે સાથે શું કહે છે કે પરીક્ષણમાંથી જે લોકો પાર ઉતરે છે, પરીક્ષણ કોણ લાવે?
પ્રભુ કદી કોઈને પરીક્ષણમાં નાખતો નથી એમ બાઇબલ કહે છે. પરીક્ષણ શૈતાનથી જ હોય, ઈશ્વરથી ના હોય. ઈશ્વર કસોટી કરે, પરીક્ષા કરે, પરીક્ષણ ના હોય. અને કહે છે કે જ્યારે શૈતાન તમારી ઉઠે પડી જાય ત્યારે જગતમાં જેમ બહેને પ્રાર્થના કરાઈ એ પ્રમાણે જુવાનો માટે પ્રલોભનો પુષ્કળ છે ને. આ દુનિયા એટલી આકર્ષક બની ગઈ છે કે બહુ સરળતાથી જુવાનો તો શું ઇવન મોટી ઉંમરના પણ માર્ગ બદલી શકે એવી શક્યતા પૂરેપૂરી છે. અહીંયા લખવામાં આવ્યું છે કે જે લોકો પરીક્ષણમાંથી પાર ઉતરે છે, જગતમાં છે પણ જગતના નથી એ રીતે જીવન જીવે છે, એ લોકોને જીવનનો મુગટ પ્રભુ આપશે. ત્યાર પછી પિત્તરનો પહેલો પત્ર તેનો 5મો અધ્યાય અને તેની 2 થી 4 કલમો. પહેલો પિત્તર 5મો અધ્યાય 2 થી 4 કલમો. ત્યાં પ્રમાણે લખવામાં આવ્યું છે કે દેવનું જે ટોળું તમારામાં છે તેનું પ્રતિપાલન કરો. કોને લખવામાં આવ્યું છે? આગેવાનો, અધિકારીઓને, જે મંડળીના આગેવાનો છે એમને લખવામાં આવ્યું છે. કદાચ પાળક હોય કે જે લોકો મંડળીને દોરી રહ્યા છે, કમિટી હોય કે જે પણ હોય, કે તમે જે ટોળું તમારામાં છે તેનું પ્રતિપાલન કરો. એ જવાબદારી બને છે, ફરજ બને છે. કોને પ્રત્યે? કોંગ્રેગેશન પ્રત્યે, સાથે સૌથી વધારે ઈશ્વર પ્રત્યે. અધ્યક્ષનું કામ ફરજ પડ્યાથી નહીં પણ ખુશીથી કરો. બહુ ભારે શબ્દો છે ને. ક્યાંક જે પૂર્ણ સમયની સેવામાં એક તબક્કો એવો આવે ત્યારે એવું લાગે કે કરવાનું છે એટલે કરવું પડે. બાઇબલ અહીંયા ચેતવણી આપે છે. માફ કરજો પણ એક પાળક સાહેબ મને એ પ્રમાણે કહ્યું કે મારો દીકરો જ્યારે કમાતો થશે બીજા દિવસે મારું રાજીનામું આપી દઈશ. બાઇબલ એ પ્રમાણે કહે છે. કોનું કામ છે? ઈશ્વરનું કામ કરી રહ્યા છે. પ્રભુને જો લોકોએ બધા સમય જણાવ્યા તો સંઘર્ષ છે સેવામાં. કહે છે કે અધ્યક્ષનું કામ ફરજ પડ્યાથી નહીં પણ ખુશીથી કરો. નીચ લોકોને સારું નહીં પણ હોશથી કરો. ભારે શબ્દો વાપરેલા છે. નીચ લોકોને સારું નહીં. આપણે કોઈ વળત કરવાની જરૂર નથી, ક્યાંય કોઈનો ન્યાય પણ કરવાની જરૂર નથી. અત્યારે જે બધું બની રહ્યું છે મંડળીમાં, વિશ્વભરની મંડળી, હું ખાલી ગુજરાતની મંડળીમાં કે એની જે મંડળીઓ છે એની વાત નથી કરતો, પરંતુ વિશ્વની જે મંડળીઓ છે એની અંદર જે બની રહ્યું છે, ભૌતિકવાદ મંડળીની અંદર પ્રવેશી ગયો છે અને આત્મિકતા ક્યાંક ને ક્યાંક ઓછી થતી જાય છે, એ પણ વાસ્તવિકતા છે. અને અહીંયા લેખકે પ્રમાણે બહુ જબરજસ્ત શબ્દોમાં, બહુ ભારે શબ્દોમાં લખે છે કે નીચ લોકોને સારું નહીં પણ હોશથી કરો. ગમે તે પરિસ્થિતિ ઊભી થાય, મારી પાસે કંઈ હોય કે ના હોય, મારે એ જ રીતે પ્રભુનું કામ કરવાનું. જ્યારે મારી પાસે બધું જ હતું, ત્યારે હું જે કામ કરતો હતો, અને અત્યારે જ્યારે મારી પાસે કશું જ નથી તેમ છતાં પણ મારે એ જ કરવાનું છે. એ પ્રમાણે અહીંયા લેખક કહે છે. ત્યાર પછી કહે છે કે વળી તમને સોંપેલા ટોળા પર ઘણી તરીકે નહીં પણ તમે તે ટોળાને આદર્શરૂપ થાઓ. સર્વન્ટ લીડરશીપની વાત કરવામાં આવી છે. ગુજરાતીમાં કહેવત છે, હિન્દીમાં કહેવત છે, આપણે પણ વાપરીએ કહેવત કે ખુશામત તો ખુદા કો ભી પ્યારી હૈ. અને ક્યાંક ને ક્યાંક હું ટીકા નથી કરતો પણ વાસ્તવિકતા આપણે જાણીએ તો વાસ્તવિકતા છે એ છે. ક્યાંક ને ક્યાંક ભારતના લોકોમાં ગુરુ પ્રથા જે છે ને એ હજી જીવંત છે. અને મેં અહીંયા પશ્ચિમના દેશોમાં એવું છું જોયું, ચાહે બિશપ હોય, અમારા જે ફાઉન્ડર છે ડૉક્ટર આર્નોલ્ડ રૂટરબમ, એ હોલોકોસ્ટ સર્વાઈવર છે. 60 લાખ યહૂદીઓને જે મારી નાખ્યા એમાંથી બચેલા એ આઈ વિટનેસ છે. અને એમની સાથે હું કામ કરું છું. એમના 16 જેટલા કુટુંબના લોકોને
ઓસ્વિટ્ઝ જે પોલેન્ડમાં જે કોન્સન્ટ્રેશન કેમ્પ છે એ ગેસ ચેમ્બરમાં એમને મારી નાખવામાં આવ્યા. અને દુનિયામાં અત્યારે મસિયાનિક થિયોલોજિયન્સમાં આર્નોલ્ડ ફ્રુટોમ એક ક્રમ જો આપીએ તો પહેલા નંબર પર છે. દુનિયાના મોટા જે થિયોલોજિયન્સ છે એમની કોમેન્ટ્રીઝ, એમના લખાણોનો ઉપયોગ કરી રહ્યા છે. અને એ માણસનું જીવન મેં બહુ નજીકથી જોયું. 18 વર્ષ એમની સાથે સીધી રીતે સંકળાયેલો છે. કદી એ માણસે કોઈ એમને સાહેબ કે સર કે એવી અપેક્ષા નથી રાખી. ઉપરથી ઇરિટેટ થાય છે, નામ લઈને લોકો બોલે, એમની સાથે બેસે. એમને અપ્રોચ કરવો બહુ સરળ છે, બહુ સરળ છે. પ્રભુ કહે છે કે તમને સોંપેલા ટોળા પર ધણી તરીકે નહીં, પણ તમે તે ટોળાને આદર્શરૂપ થાઓ. માટે પાઉલ પ્રેરિત કહે છે કે ઉપદેશકોને તો વિશેષ શિક્ષા થશે, એમને નથી લખી. મારા એક મિત્રે મને કહ્યું કે જ્યારે તમે કોઈકની સામે બોલો છો, કોઈ કોમ્યુનિકેશનમાં જાઓ છો અથવા તો કોઈ બાઇબલ સ્ટડી ગ્રુપ તમે લો છો, ત્યારે એ રીતે તમે સ્ટડી લો, એવું માની લો કે કદાચ ને બીજો રવિવાર તમારા જીવનમાં પ્રભુ ના આવે, અથવા તો પછી એવી રીતે બોલો કે જેથી કરીને તમારી સામે જે લોકો બેઠા છે એમાંથી કોઈક વ્યક્તિ ને પ્રભુ એ અઠવાડિયા દરમિયાન લઈ ને ફરી કદી એ માણસ એ વ્યક્તિને તક ના મળે. બહુ સિરિયસ બિઝનેસમાં સેવકો જોડાયેલા છે, રમત નથી. પ્રભુને માન મળવું છે, એ માન આપણે પોતે લેવાનું ઘણી બધી વાર માણસો કરે કે પ્રયત્ન કરે, ગમે છે આપણને. પાઉલ પ્રેરિત કહે છે કે તમે આદર્શરૂપ થાઓ ટોળાને. બહુ ગંભીર બાબત છે. અને ત્યાર પછી કહે છે કે જ્યારે મુખ્ય ઘેટાપાળ પ્રગટ થશે ત્યારે મહિમાનો કદી પણ કર્માઈ ન જનાર મુગટ તમને મળશે. જ્યારે એ રીતે આદર્શ વ્યક્તિ તરીકે, આદર્શ આગેવાન તો નહીં કહો, આદર્શ સેવક તરીકે જ્યારે આપણે કામ કરીએ છીએ ત્યારે પ્રભુ એ પ્રમાણે કહે છે કે મહિમાનો મુગટ હું તેને આપીશ. આપણે એવી રીતે પૃથ્વી પરનું જીવન જીવીએ. યાદ રાખીએ કે અહીંયાથી જે લોકો બોલે છે એ જ આગેવાન છે એવું નથી. મંદિરનો પડદો ચિરાઈ ગયો છે, હવે બધા જ પ્રમુખ યાજક છે. જે વિશ્વાસ કરે છે એ પણ પવિત્ર પરમ પવિત્ર સ્થાનમાં એન્ટર થઈ શકે છે. એટલે જે લોકો વિશ્વાસ કરે છે એ લોકોની એ જવાબદારી બને છે કે એમણે પ્રભુને માટે ઊભું રહેવું, એમના શિષ્ય બનવું. ખ્રિસ્તી તો ગયા છે, 70% વસ્તી દુનિયાની ખ્રિસ્તી છે. શિષ્યની વાત બાઇબલ હંમેશા કરે છે. જ્યાં આપણે જઈએ છીએ પ્રભુના શિષ્યો તરીકે આપણે ઉભા રહેવાની જરૂર છે. અને આપણો પ્રયત્ન એ કરવાનો છે કે 5 મુગટો જેનું વર્ણન બાઇબલ કરે છે એ 5 મુગટો આપણને પ્રાપ્ત થાય. સરળ નથી, કારણ કે ઘણા બધા પ્રલોભનો છે, ઘણા બધા પ્રશ્નો આપણી સામે છે, જીવન બહુ સંઘર્ષ ભર્યું છે, બધું જ છે. પણ પ્રભુએ કહ્યું છે કે હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. પ્રભુ આપણને આશ્વાસન પણ આપે છે અને દિલાસો પણ આપે છે. એમાં અમારા જીવનમાં એ અનુભવ્યું છે. ઘણા બધા સંઘર્ષોમાંથી પસાર થયા અને થઈ રહ્યા છે, પણ પ્રભુએ એમાંથી અમને મૂકી દીધા નથી, બલકે એ સંઘર્ષોના સમયોમાં અમારો વિશ્વાસને પ્રભુએ વધારેલો છે. અને પ્રભુએ કરે છે. આપણે પ્રયત્ન એ કરીએ કે આપણે પ્રથમ તો શિષ્ય બનીએ અને ત્યાર પછી લોકોને શિષ્ય પણ આપો. હું શીખું ને ત્યાર પછી લોકોને પ્રભુના વચનો શીખવું. અને એ રીતે આપણે આગળ વધીએ અને પૃથ્વી પરના જીવનમાં બધું જ ક્ષણિક છે. આપણે બધું જ જાણીએ છીએ. આપણે સિકંદરનું ઉદાહરણ આપીએ છીએ કે સિકંદર 2 હાથ ખાલી રાખીને ગયો, પાણી દુનિયા જીતી લીધી. આપણે બધી વાતો કરીએ, બધી ફિલોસોફી કરીએ છીએ. આ જગ્યા પરથી બહાર જશું ફરી પાછા જગતની બધી જે મોહ માયા છે આપણને જકડી લેશે. પણ પ્રભુનું વચન બહુ સ્પષ્ટ આપણને શીખવે છે. આ બધામાં પ્રભુને આપણે વળગી રહેવાનું છે, પ્રમાણિક રહેવાનું છે. કદાચ હું ઢોંગ કહીશ તો તમને લોકોને કંઈ ખબર નહીં પડે કે મારા છુપા પાપો કયા છે અને હું કઈ રીતનું જીવન જીવું છું, કંઈ ખબર નહીં પડે. પણ પ્રભુને બધી જ ખબર છે
અને માટે આપણી ધાર્મિકતા કોઈ રીતે કામ લાગતી નથી. જો ધાર્મિકતા કામ લાગતી હોત તો પ્રભુએ કીધું શાસ્ત્રીનો પરોસ્યો ને, તો શાસ્ત્રના અભ્યાસીઓ હતા, પંડિતો હતા. લોકોને પ્રભુએ કીધું સરખોના માણસો, ધોળેલી કબરો, ધોળેલી ભીતો, અફસોસ છે તમને. આપણી જે ધાર્મિકતા છે પ્રભુને કોઈ લેખે લેતો નથી. ઉપદેશકો માટે પણ લખવામાં આવે છે કે પ્રભુ તારા નામે ભૂતો કાઢ્યા, ઉપદેશો કર્યા. પ્રભુ કહે છે કે મેં તમને કદી ઓળખ્યા. પ્રભુને ધોરણો જ નથી, માનવીય ધોરણો છે, આપણા ધોરણો છે. પ્રયત્ન એ કરીએ કે પ્રભુને પ્રમાણિકપણે ઓળખી લઈએ અને માર્ગમાં ચાલીએ અને પ્રભુ તરફથી મળતો જે રિવોર્ડ છે, જે 1000 વર્ષના રાજ્યમાં તમને ને મને આપવામાં આવશે. બાઇબલ એ પ્રમાણે કહે છે, આપણી પાસે સમય નથી ને, તો બાઇબલ એ પ્રમાણે કહે છે કે વિદેશીઓ અને દૂતોનો પણ આપણે ન્યાય કરીશું. પ્રભુએ અધિકાર તમને ને મને આપેલો છે. તારણ એ સામાન્ય વસ્તુ નથી. 33 એટલે પોઝિશનલ ટ્રુથ જેને કહેવામાં આવે, 33 એવી ખાતરીઓ વિશ્વાસીઓ માટે બાઇબલ આપે છે, જેને તમે વાંચશો ને તો તમને ખરેખર તારણની જે વેલ્યુ છે ને એને તમે સમજી શકશો. છેલ્લે પ્રભુ શું કહે છે ખબર છે કે તમે મારી સાથે સહવારસ છો. પહેલા આપણને દાસ તરીકે નથી કહેતા, આપણને મિત્ર કહે છે. ત્યાર પછી પ્રભુ પોતે આગળ વધીને કહે છે કે તમે મારી સાથે, ખ્રિસ્તની સાથે તમે સહવારસ છો. એટલે ખ્રિસ્તને જે વારસો મળવાનો છે એ જ વારસો વિશ્વાસી તરીકે મને પણ મળવાનો છે. કેટલો મોટો દરજ્જો તમને મને પ્રભુએ આપેલો છે. તારણને કેટલું કોમન કરી નાખ્યું છે આપણે લોકોએ. આપણે એવો દાવો કરીએ છીએ કે હું તારણ પામ્યો છું કે પામી છું, અને જ્યારે આપણા અંગત જીવનો તરફ જોઈએ ત્યારે કંઈ જુદું જ હોય. પ્રયત્ન એ કરીએ કે આપણે 5 રિવોર્ડ આપણને જીવનના અંતમાં પ્રાપ્ત થાય અને 1000 વર્ષના રાજ્યમાં આપણે દૂતોનો અને વિદેશીઓનો ન્યાય કરવામાં આપણે આગળ વધીએ. પ્રભુ એમ કરવા આપણી સહાયતા મદદ કરો. આમેન. થેન્ક યુ. ફરી એકવાર આપ સર્વનો આભાર. મારા સાથે તમારો આભાર. થેન્ક યુ. ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ આ સમય. આઈ વુડ રિક્વેસ્ટ, આજે તમે જો એક્ઝામ આપવાના છો, જો તમે કંઈક એવું બતાવો તો વી વુડ લાઈક ટુ પ્રે ફોર યુ. બરોબર છે? લેટ અસ પ્રે ફોર આજે અલગ અલગ જગ્યાએ ઘણા લોકો પ્રાર્થના કરે છે, બરોબર? પ્રાર્થના કરી. સર્વશક્તિમાન અમારા જીવન કૃપાળુ ઈશ્વર, ફરીની વાર તમારી પાસે આવ્યું છે. અમે જાણીએ છીએ કે બાઇબલ એ માનવીય શબ્દો નથી, કે માનવીય વિચારો નથી, પરંતુ તમારી પ્રેરણાથી માણસો આ વચનો લખ્યા છે, જેમાં તમે માણસ જાતની જે અધૂરાઈ છે એને પ્રગટ કરી છે, સાથે સાથે તમે સંપૂર્ણ ઈશ્વર છો એને તમે જાહેર કરી છે. એથી વિશેષ કરીને તારણની જે યોજના અમારી સારું ઉત્પત્તિના પુસ્તકના 3 અધ્યાયથી શરૂ કરીને તમે અનંતકાળ સુધી જે બાઇબલના અંત સુધી જે આપેલી છે એ યોજનાને તમે પ્રગટ કરી છે. અમે તમારા આભાર માનીએ છીએ. અને એ પવિત્ર વચનોને પરીક્ષા આજે લખવા બેસવાના છે, પરીક્ષા આપવાના છે. તમામ લોકોને જે જુદા જુદા ભાવોમાંથી આવશે અને તમારા વચનોને વાંચ્યા છે, અભ્યાસ કર્યો છે, અને એમાંથી જે પ્રશ્નો આવશે અને પ્રશ્નોના જવાબ કેવા આપશે ત્યારે પવિત્ર છે એ પણ તમારા આત્માની પ્રેરણાથી હોય, કેમ કે એ તમારા વચનો છે. અમારી વિનંતી અને પ્રાર્થના છે કે ખાલી નંબર લેવાને માટે નહીં, કે ઇનામ લેવાને માટે નહીં, પરંતુ એ વચનની ગંભીરતાને સમજીને જીવનમાં ઉતારીને તમારા માર્ગમાં ચાલવા માટે એ વચન ઉપયોગી થાય, એમનો અભ્યાસ ઉપયોગી થાય અને સર્વમાં તમને મહિમા મળે.
જે પરીક્ષા લેવામાં આવનાર છે ને જે લોકો આવશે જશે એમને માર્ગમાં તમે સંભાળજો, સંમત લઈ આવજો અને પવિત્ર સ્વર તમારા આત્મા તેઓને દોરે કે જેથી કરીને યોગ્ય જવાબ બધું આપી શકે. પ્રત્યેકની તમે સહાય મદદ કરો. જે લોકો એમને નિરીક્ષક તરીકે ઉભા રહેલા છે તેઓને પણ તમે સહાય મદદ કરો એ કૃપા તમારી પાસે માંગીએ. ફરીને એકવાર પારેખ સાહેબના માટે અમે માંગીએ છીએ તમારી કૃપા પૂરી પાડો કે જેથી કરીને આ મંડળીને ઉન્નતિના માટે તમે યોગ્ય રીતે તમે તેનો ઉપયોગ કરતા જાઓ એ કૃપા તમારી પાસે માંગીએ. પ્રત્યેક તમારા હાથમાં સંવાદા મારી વિનંતી પારનાર પ્રભુ શ્રી કૃષ્ણના નામમાં માંગીએ છીએ માટે તમે સાંભળવા માટે કરો. આપણે જગ્યાએ આપણે ઊભા થઈએ છીએ પ્રાર્થના. આજનું જે નામ છે એ તમે ત્યાં પાછળ ઓફરિંગ બોક્સ છે તેમાં તમે આપી શકો છો ઓર ઓનલાઈન પણ તમે ટ્રાન્સફર કરી શકો છો. આવો પ્રભુ આવતા પ્રભુની જીવનમાં શાંત થઈએ, પ્રભુનો આભાર માનીએ છીએ તેમના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે તેમના પવિત્ર રક્તના બલિદાનમાં આપણને તેમને ન્યાયી કર્યા છે. ત્યારે અમારા જીવતા ઈશ્વર ધન્યવાદ આપતા પ્રભુ તમારી હજુરમાં નમ્યા છે. તમારો આભાર માનીએ છીએ પ્રભુ તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે તેમના થકી પ્રભુ તમે જેમને પાપોની માફી આપી છે, તમારા બાળકો બનાવ્યા છે. તમારો પવિત્ર આત્મા પ્રભુ તમે અમને આપ્યો છે અને તમારું પવિત્ર વચન પ્રભુ તમે અમને આપ્યું છે. અને પ્રભુ એ પવિત્ર વચનની જે સમજ પવિત્ર આત્માની ગૌરવણીમાં પ્રભુ તમે અમને આપતા રહ્યા છો, એ વચનમાંથી જે પોષણ પ્રભુ તમે અમને આપતા રહ્યા છો અને માટે અમે તમારો આભાર માનીએ છીએ. ત્યારે પ્રભુ આજે મહાન કાર્ય તમે અમારા હૃદયમાં કર્યું છે પ્રભુ, એ તમારી દયા અને કૃપા થકી પ્રભુ તમે એને આશીષિત કરતા જજો પ્રભુ. અને તમારા વચન પ્રમાણે ફરી અમે જ્યારે તમને મળીએ ત્યારે પિતા તમારી હજુરમાં ઉભા રહેવાને અમને સહાય અને મદદ કરજો પિતા. એવી વિશેષ આગ્રહથી વિનંતી કરીએ છીએ. આ સમયે અમે છૂટા પડીએ છીએ ત્યારે અમે સર્વને પ્રભુ તમે આજ તમારા પવિત્ર રક્તના ચાદર હેઠળ રાખો પિતા. તમારી દયા અને કૃપા મારી સાથે બની રહે અને આ જ પ્રેમની અંદર તમામ સર્વને બાંધતા જાઓ. એ જ વિનંતી અમારા મહાકારણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. ત્યારે તમે તે સાંભળો અને માન્ય કરો. આમેન. ઓ આકાશમાં તમારા બાપ, તમારું નામ પવિત્ર બનો, તમારું રાજ્ય દિવસની ભરી વળી આજે જેમના મનોને માફ કરી હશે એમ તમે મારું અમને માફ કરો. એ પરીક્ષા કેમ કે રાજ્ય પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. હવે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માની સંગત હમણાંથી તે સર્વકાળ સુધી આપણ સર્વની સાથે બની રહે. આમેન. ખ્રિસ્તની સુંદરતાને પવિત્રતા તેની કરુણા પણ દીસો મારામાં દિવ્ય સુધાત્મા સુત કર મારો આત્મા કે દિવસે મારામાં ખ્રિસ્તની સુંદરતા. Thank you and may Lord bless you all. We'll see you next week. અને આપ સર્વ જેઓ એક્ઝામમાં જોડાનાર છો, આપણે નીચે જે ગ્રીન રૂમ છે
ત્યાં આપણે એક્ઝામ લેનાર છીએ.